દારૂનો સ્ટોક અને કલ્પેશભાઈનો બિઝનેસ પ્લાન. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં કલ્પેશભાઈ બારૈયા નામના ભાઈએ મનમાં વિચાર કર્યો કે થોડો સાઇડ બિઝનેસ કરવો જોઈએ. પણ નોકરી કે દુકાન ખોલવાની જગ્યાએ તેમણે સીધો જ ઇંગ્લિશ દારૂનો ગોડાઉન ખોલી દીધો. ઘરમાં એટલો સ્ટોક ભરી દીધો કે જાણે કોઈ મિની વાઇન શોપ જ હોય. 750 mlની બોટલ, 180 mlની બોટલ, વોડકા, વિસ્કી બધું જ ઉપલબ્ધ. પાડોશીઓ પણ વિચારે, આ કલ્પેશભાઈના ઘરે એટલા લોકો કેમ આવે છે? અહીં ચા મળે છે કે કંઈક બીજું? એન્ટ્રી: એલસીબી ટીમ. એક દિવસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરના પોલીસને બાતમી મળી. પોલીસે કહ્યું, ચાલો આજે કલ્પેશભાઈના હોમ ડિલિવરી બિઝનેસનું ઇન્સ્પેક્શન કરીએ. જેમ જેમ પોલીસ દરવાજા પાસે પહોંચી, અંદરથી બોટલોના ટકોરા સંભળાયા. દરવાજો ખોલ્યો તો પોલીસને લાગ્યું કે તેઓ ઘરમાં નહીં પણ દારૂના શોરૂમમાં આવી ગયા. બોટલ ગણવાનું શરૂ કર્યું. 1, 2, 3 ગણતા ગણતા 756 સુધી પહોંચી ગયા. પોલીસના એક જવાન બોલી ગયા, અરે સાહેબ, આ તો નાના દારૂના મોલ જેટલો સ્ટોક છે. કલ્પેશભાઈ ગાયબ. પણ સૌથી મજાની વાત એ કે આ બધું માલ મળ્યો પણ કલ્પેશભાઈ ખુદ ગાયબ. પોલીસે કહ્યું, સ્ટોક તો મળી ગયો, હવે માલિકને શોધવાની સહેલ ચાલુ. પાડોશીએ મજાકમાં કહ્યું, સાહેબ, કદાચ કલ્પેશભાઈ રાજસ્થાન ઓનલી લખેલી બોટલ સાથે રાજસ્થાન જ ગયા હશે. આમ પોલીસે લગભગ 3.90 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો અને કેસ નોંધ્યો. અને કલ્પેશભાઈ માટે હવે શહેરમાં એક જ મેસેજ ફેલાયો: ઘરમાં બાર ખોલવો હોય તો પહેલાં કાયદો પણ વાંચી લો.